નમસ્કાર. હવામાન વિશેષ સાથે હું ધારવી. આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. નમસ્કાર પરેશભાઈ. જી નમસ્કાર. જ્યારે હું આ રેકોર્ડ કરી રહી છું ત્યારે અમદાવાદમાં તો વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. ચોક્કસ બેન, આમ જોવા જઈએ તો અત્યારે 4 થી 8 સપ્ટેમ્બરનું આ વરસાદી સેશન ચાલી રહ્યું છે. ત્યારે બંગાળની જે ખાડીની સિસ્ટમ હતી એ અત્યારે સિસ્ટમ છે વધારે સ્ટ્રોંગ બની ગઈ છે, એટલે વધુ મજબૂત બની છે. અત્યારે સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર એનો સેન્ટ્રલ પાર્ટ છે. એનો જે સંપૂર્ણ જે ઘેરાવો છે એ રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યો ઉપર ફેલાયેલો છે. ત્યારે જોવા જઈએ તો આ સિસ્ટમ છે એનો સંપૂર્ણ ઘેરાવો છે એ અત્યારે લગભગ 580 કિલોમીટર આસપાસનો ઘેરાવો છે. સાથે આ સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી જ્યારે પણ આગળ વધી ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી એ વધુ મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશર બની હતી. અત્યારે જ્યાં સુધી આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની કેટેગરીમાં આવી ગઈ છે, એટલે ખૂબ મજબૂત છે. અને આ સિસ્ટમ છે ખૂબ ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. જોકે આ સિસ્ટમ છે એનો થોડોક દક્ષિણ તરફ પણ ઝુકાવ થાય તેવી સંભાવનાઓ છે. અત્યારે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર છે, પણ એ જે સિસ્ટમ આજે ગત રાત્રિએ ધીમે ધીમે આગળ વધતી હતી, એટલે અત્યારે જે દક્ષિણ રાજસ્થાન ઉપર જે સિસ્ટમ છે તે 700 એચપીએ લેવલનું ડિપ્રેશન છે. 850 એચપીએ લેવલનું સર્ક્યુલેશન હતું એ થોડુંક દક્ષિણ તરફ ખસી અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર પણ આવ્યું છે, જેથી કરીને અત્યારે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જોકે ઘણા સમયથી જે બેન આપણું એક અનુમાન હતું કે 4 થી 8 સપ્ટેમ્બરમાં જે વરસાદો પડશે ને અમુક વિસ્તારની અંદર 12 થી 15 ઇંચ વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. જ્યાં સુધી મેં આપણે વિશેષ ન્યૂઝમાં વાત થઈ હતી ત્યારે આપણે 12 થી 15 ઇંચની એક વાત કરી હતી. એ જ મુજબના જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદો નોંધાયા છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ છે. અત્યારે કન્ડિશન એ છે કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદ પડી રહ્યા છે. જોકે હવે આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે, કોઈ ડરવાની જરૂર નથી. કેમ કે હવે જે આપણે આવનારા સમયમાં જે વરસાદની તીવ્રતા જોવા મળશે એટલે કહી શકાય કે આવનારા 36 કલાક દરમિયાન રાજ્યની અંદર કાયદેસર મેઘ તાંડવ થવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી પડશે. કેમ કે અત્યારે જે ડિપ્રેશન છે આ ડિપ્રેશનનો ઝુકાવ છે ધીમે ધીમે થોડોક દક્ષિણ તરફ આવી રહ્યો છે અને આનું જે શિયર ઝોન હોય છે એ અરબ સાગર સુધી લંબાયેલો છે, એટલે અરબ સાગરમાંથી પૂરતો ભેજ આ સિસ્ટમને મળી રહ્યો છે. સાથે જે સર્ક્યુલેશન છે જે 850 એચપીએ લેવલનું એ પણ અત્યારે સૌરાષ્ટ્ર તરફ આવી ગયું છે. એટલે અરબ સાગર સાથે આ સિસ્ટમ છે અત્યારે કનેક્ટ થઈ છે, જેને આપણે વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે કેશાકર્ષણનો નિયમ જે લાગુ પડે છે એ કેશાકર્ષણના નિયમ મુજબ સંપૂર્ણ ભેજ છે આ સિસ્ટમને હવે મળતો રહેવાનો છે. અને આ સિસ્ટમ છે એ ડિપ્રેશન છે એટલે વધુ મજબૂત છે, જેથી કરીને આ સિસ્ટમ છે ઝડપથી આગળ વધી શકવા માટે સક્ષમ નથી. આ ખૂબ ધીમી ગતિએ ચાલશે. સિસ્ટમ જેટલી પણ વધુ મજબૂત હોય એટલી એને આગળ વધવાની ગતિ છે એ ધીમી પડી જતી હોય, કેમ કે સિસ્ટમનું પોતાનું એક વજન હોય છે. એટલે આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ અત્યારે આગળ વધી રહી છે. એટલે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો, જેમાં ખાસ કરીને વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ તો સાબરકાંઠા, અરવલ્લીના અમુક ભાગો, ગાંધીનગર જિલ્લો, મહેસાણા, પાટણ અને જે બનાસકાંઠાના ઘણા બધા વિસ્તારો, આટલા જિલ્લા ઉત્તર ગુજરાતના એવા છે કે જેની અંદર મેઘ તાંડવ આવનારા 36 કલાક દરમિયાન જોવા મળશે. 12 થી 15 ઇંચ અને એક બે સેન્ટરમાં કદાચ 15 ઇંચ કરતા પણ વરસાદ વધી જાય તો એમાં આપણે નવાઈ ન પામી શકીએ, કેમ કે અત્યારે સિસ્ટમ જ એ પ્રકારની સક્રિય થઈ છે. બીજા નંબરમાં મધ્ય ગુજરાતના પણ વિરમગામ, અમદાવાદ, આણંદ, નડિયાદ આ તમામ સેન્ટર છે, વડોદરા જેવા સેન્ટર છે, એમાં પણ એકંદરે ખૂબ સારો એવો વરસાદ છે એ આવનારા 36 કલાક દરમિયાન નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ, જોકે દક્ષિણ ગુજરાતમાં જે છેલ્લા 36 કલાકની અંદર ખૂબ સારા વરસાદો પડ્યા છે, પણ હજુ પણ ત્યાં વરસાદ છે 36 કલાક યથાવત રહેશે, તેમાંથી મુક્તિ નહીં મળે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે, મહીસાગરના વિસ્તારો છે, તેમાં છેલ્લા 2 દિવસથી વરસાદ જે હતો એમાં થોડોક ઘટાડો થઈ શકે છે. ત્યાં બહુ ચિંતાનો વિષય નથી. ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ છે ચોક્કસથી જોવા મળશે, પણ અતિ ભારે વરસાદમાંથી હવે એ વિસ્તાર છે એ બાકાત ગણી શકાય. એક મધ્ય ગુજરાતનો વડોદરા જિલ્લો છે, એમાં પણ એકાદો સ્પેલ છે એ અતિ ભારે વરસાદનો થાય તેવી શક્યતાઓ છે. એ સાથે
સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ આમ તો 2025ના ચોમાસામાં શરૂઆતથી જે નબળા રહ્યા છે એ વિસ્તાર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો, આ બંને વિસ્તારમાં પણ હવે આવનારા 36 થી 48 કલાક સુધી ખૂબ સારા વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે બોટાદ અને રાજકોટ જિલ્લો એમાં સામાન્યથી મધ્યમ વરસાદ એટલે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ રાજકોટ અને બોટાદ જિલ્લામાં પણ નોંધાઈ શકે છે. એ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ 4 જિલ્લા છે એમાં પણ ખૂબ સારા વરસાદ છે એ આવનારા 36 થી 48 કલાક દરમિયાન જોવા મળશે. લગભગ 8 તારીખ સુધીમાં આ જે સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે દરિયાકાંઠાના એ વિસ્તારોની અંદર 5 થી લઈને 7-8 ઇંચ સુધીના વરસાદ સંભવ છે. એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એના માટે પણ આમ તો રેડ એલર્ટ ગણી શકાય. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર અને પોરબંદર આ 3 જિલ્લા, આ 3 જિલ્લાની અંદર બેન લગભગ હું માનું ત્યાં સુધી આવતીકાલે 7 તારીખ છે, 7 તારીખથી તો ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની છે. જેવી રીતે આપ અત્યારે કહી રહ્યા છે કે અમદાવાદમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, પણ હજુ તો આ શરૂઆત છે આજે. કેમ કે આ સિસ્ટમે આજે ડિપ્રેશનનું સ્વરૂપ લીધું છે. આવતીકાલે 7 તારીખ એટલે 7, 8 અને 9 આ 3 દિવસ તો હજુ પણ અત્યારે જે પડી રહ્યા છે એના કરતા પણ વધુ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. એમાં પણ 8 અને 9 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ મેઘ તાંડવની શક્યતાઓ છે. ખાસ કરીને ઓખા, દ્વારકા પ્રોપર અને જામનગર જિલ્લો આ 3 પોઈન્ટ એવા હશે કે એમાં અતિવૃષ્ટિ પણ કદાચ થઈ શકે છે. એ પ્રકારના વરસાદની પણ સંભાવનાઓ ત્યાં રહેલી છે. એ સાથે બીજું હશે કચ્છ જિલ્લો. તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે ઘણા બધા વિસ્તારમાં વરસાદ સારો એવો છે. છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ પડી રહ્યો છે. પણ હવે કચ્છ જિલ્લાની અંદર આવનારી 48 કલાક, કેમ કે ત્યાં થોડોક લાંબો ટાઈમ આ વરસાદ ચાલશે અને એમાં પણ જે પૂર્વ કચ્છ છે જેમાં બન્ની વિસ્તાર હશે, વાગડ વિસ્તાર હોય, રાપર તાલુકો જેને સંપૂર્ણ કહીએ છીએ, આમ તો એક જિલ્લા કરતા પણ મોટો થાય એવડો રાપર તાલુકો છે. રાપર તાલુકાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. કહી શકાય કે લગભગ 3 થી લઈને 7 ઇંચ સુધી રાપર તાલુકામાં પણ વરસાદ વરસી શકે છે. એ સાથે રાપરને બાદ કરતા બીજા વિસ્તારો છે કચ્છના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર હોય અથવા તો અન્ય અંદરના વિસ્તારો છે, રાપર તાલુકાને બાદ કરતા જેટલા પણ કચ્છ જિલ્લાના વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર પણ લગભગ હું માનું ત્યાં સુધી 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદ સંભવ છે. પણ ખાસ કરીને હવે આપણે સાવચેતી થોડીક એ રાખવાની છે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમાં મેઘ તાંડવ જોવા મળે અને ત્યાં અતિવૃષ્ટિ જેવા પણ માહોલ સર્જાય અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આમાં થોડુંક અમુક વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ પણ થઈ શકે. થંડરસ્ટોર્મ જ્યાં થશે ત્યાં ગાજવીજ અને પવનની ઝડપ થોડીક વધારે જોવા મળશે. એટલે ઘણી જગ્યાએ વરસાદને કારણે નુકસાની પણ થઈ શકે છે. ખાસ કરીને અરબ સાગરમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે. આ સિસ્ટમ ડિપ્રેશન છે અને આ કેશાકર્ષણમાં આ સિસ્ટમ આવી છે જેથી કરીને અરબ સાગરમાં પણ કરંટ છે. એટલે અરબ સાગરમાં ખાસ કરીને દરિયામાં પણ કરંટ છે જેથી કરીને ઊંચા મોજા ઉછળે તેવી સંભાવનાઓ છે. એટલે ખાસ તો આપના માધ્યમથી દરેક માછીમાર ભાઈઓને પણ હું અપીલ કરી રહ્યો છું કે હમણાં 4 દિવસ સુધી દરિયો ન ખેડવો, દરિયામાં ન જવું. પ્રવાસી કોઈ દરિયાકાંઠે ફરવા જતા હોય એ પ્રવાસી મિત્રોને પણ એક વિનંતી રહેશે કે દરિયાથી નજીક ન જવું. અત્યારે ઊંચા મોજા ઉછળવાની પૂરી સંભાવનાઓ છે. દરિયામાં થોડુંક તોફાન જોવા મળી રહ્યું છે. એટલે આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે બેન. ચોમાસું તેના અંત તરફ જઈ રહ્યું છે ત્યારે તેનો અંત ક્યારે આવશે, હજી સુધી કેટલા સમય ભારે વરસાદ આ મહિનામાં પણ રહેશે તે પણ જાણવાનો પ્રયત્ન કરવો છે. બેન આમ તો 2025ના ચોમાસાની સૌથી તીવ્ર સિસ્ટમ અત્યારે આપણે એનો સામનો કરી રહ્યા છીએ. આ સૌથી તીવ્ર સિસ્ટમ છે અને આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી લગભગ 9 તારીખ અથવા તો એના જે પાછળના જે લેયરો હશે એ કદાચ પસાર થાય તો 10 તારીખે અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળે. 7, 8, 9 તારીખમાં અતિ વરસાદ, પછી થોડુંક હળવું પડી જશે. એ પછી 15 તારીખ સુધી આપણે વરસાદમાંથી થોડીક રાહત રહેશે. પણ 15, 16 તારીખેથી ફરીથી બીજો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. જોકે અત્યારે આ વરસાદનો રાઉન્ડ જે ચાલી રહ્યો છે એ સાર્વત્રિક છે. એટલે લગભગ ગુજરાતના 80-85% વિસ્તારને આ લાભ આપવાનો છે. પણ જે 15, 16 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ 20 તારીખ સુધી ચાલશે અને એ રાઉન્ડ છે એ સાર્વત્રિક નહીં હોય પણ ગુજરાતના 50-60% વિસ્તારની અંદર એ વરસાદી રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આના પછી પણ એક રાઉન્ડ આવવાનો છે અને એના પછી
જે સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું હશે, જ્યારે નવરાત્રી ચાલતી હશે, ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ જોવા મળશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ત્યારે પણ છૂટાછવાયા હશે કે કોઈ જગ્યાએ પડે છે તો 5-10 કિલોમીટરમાં પડે, બીજા 5-10 કિલોમીટરમાં ન હોય. એ પ્રકારના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે એ ત્યારે પણ 25 સપ્ટેમ્બરથી લઈને લગભગ 2 ઓક્ટોબર સુધી જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આ પ્રકારના જે થંડરસ્ટોર્મના વરસાદો પણ ત્યાં સુધી પણ જોવા મળશે અને એ પછી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા માની રહ્યા છીએ. એટલે આમ તો ચોક્કસ એટલું પણ આગળનું આપણે જો જોવા જઈએ તો લગભગ અત્યાર સુધી મેં ક્યાંય સ્ટેટમેન્ટ નથી આપ્યું, પણ ઘણી બધી હજી પણ ખેડૂતોને મુશ્કેલી આવવાની છે. વિશેષ ન્યૂઝના માધ્યમથી હું આપને એ પણ કહી રહ્યો છું, શરદ પૂર્ણિમા પછી પણ કદાચ વરસાદ જોવા મળી શકે. ભલે ચોમાસાની વિદાય થઈ ગઈ હોય, પણ શરદ પૂર્ણિમા પછી પણ વરસાદ છે રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. એટલે લગભગ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ભલે ચોમાસું વિદાય લઈ લે, પણ એ પછી પણ છૂટાછવાયા વિસ્તારમાં ભેજને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી રહેશે અને છૂટાછવાયા વરસાદો છે એ પડતા રહેશે. આવું એક મારું અનુમાન છે. આ સિઝનમાં ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે આ સિઝન ફળી છે, મતલબ ફાયદો થયો છે કે નુકસાન થયું છે, અને આગામી સમયમાં જ્યારે અતિવૃષ્ટિ જેવા વરસાદની સંભાવના ત્યારે ખેડૂતોને કઈ સાવધાનીઓ બરતવાની જરૂર છે? બેન, આમાં 50-50% વાત છે, ફાયદો અને નુકસાની. કેમ કે ઘણા બધા ખેડૂત ભાઈઓને નુકસાની પણ છે. જેવી રીતે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં એક અતિવૃષ્ટિ જોવા મળી હતી, સપ્ટેમ્બરમાં પણ એકાદ રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો. એટલે અલગ અલગ વિસ્તારમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ દરેક રાઉન્ડની અંદર આપણે નુકસાની છે એ ચોક્કસથી જોવા મળી રહી છે. અત્યારે પણ જે આ સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે, આ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ જે અમે જણાવી રહ્યા છે કે 12 થી 15 ઇંચ, ત્યાં તો નુકસાની થવાની જ છે. એટલે અમુક વિસ્તારમાં નુકસાની હશે તો અમુક વિસ્તારમાં ફાયદો પણ છે ખેડૂતને. સાથે પાણીની વ્યવસ્થા બધા જ વિસ્તારની અંદર થાય એ એક મોટો ફાયદો છે. જેથી કરીને શિયાળુ પાક કરી શકે, ખેડૂત ઉનાળામાં પણ વાવેતર કરી શકે, એ બધી બાબતે ફાયદો છે. પણ ચોમાસુ પાકમાં કપાસ, સોયાબીન હોય, ડુંગળીનો પાક છે, મગફળીનો પાક છે, શાકભાજીનો પાક છે, તુવેર છે, એરંડા છે, અલગ અલગ પ્રકારના જેને ખરીફ પાક કહે છે, એમાં અલગ અલગ પ્રકારની નુકસાની છે. અતિવૃષ્ટિને કારણે ઘણી જગ્યાએ ખેતરોનું ધોવાણ પણ થયું છે. એટલે નુકસાની અને ફાયદો બધું જ છે. 50% ખેડૂતને નુકસાની છે, 50% ખેડૂતને ફાયદો પણ છે. પણ ખાસ અત્યારે જે ખેડૂત ભાઈઓને સાવચેતી રાખવાની બીજી એ છે કે તમારા માધ્યમથી જે હું એ મિત્રોને અપીલ કરી રહ્યો છું કે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પણ 50-60% વિસ્તારમાં 15 થી 20 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ આવવાનો છે. તો ખાસ આપણે એ કાળજી રાખવાની, જે અત્યારે વહેલી વાવેલી મગફળી હતી, ઓરડીને વાવેલી હોય, અથવા તો જે આપણે ટૂંકા ગાળાની મગફળી હોય, 90 દિવસે પાકતી મગફળી હોય, આ બધાનું હાર્વેસ્ટિંગ ટાઈમ હવે થઈ રહ્યો છે. તો હાર્વેસ્ટિંગ ટાઈમે ખાસ કાળજી રાખજો. હજુ પણ આટલા વરસાદની શક્યતાઓ છે. શક્ય હોય તો હાર્વેસ્ટિંગ થોડુંક લેટ કરવું, જેથી કરીને આપણે નુકસાનીમાંથી બચી શકીએ. બેન, જી પરેશભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તમારા વિસ્તારમાં વરસાદી માહોલ અત્યારે કેવો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો.